ગોંડલના રાજકીય આકાશમાં આજે ભાજપનો ભગવો લહેરાયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગોંડલ શહેરમાં ભાજપે વિશાળ મહારેલી યોજીને વિરોધીઓને પોતાની તાકાતનો પરચો આપ્યો છે। ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની હાજરીમાં ઉદ્યોગપતિઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। જયરાજસિંહ જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં લલકારતા કહ્યું કે ગોંડલને બદનામ કરનારાઓને જનતા હવે જડબાતોડ જવાબ આપશે। તો બીજી તરફ ગણેશ જાડેજાએ દાવો કર્યો છે કે વિરોધ પક્ષ પાસે ઉમેદવારો શોધ્યા નથી। શું ગોંડલ નગરપાલિકા અને પંચાયતોમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાશે? જુઓ ફૂલછાપ ડિજિટલનો આ ખાસ અહેવાલ। આજ રોજ ગોંડલ ભાજપ પરિવાર દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવેલું હતું। આ રેલીની અંદર ગોંડલ શહેર તાલુકાના તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિ શ્રીઓથી માંડીને તમામ લોકો આ રેલીની અંદર મોટી સંખ્યામાં જોડાયેલા હતા અને આગામી સમયની અંદર ગોંડલની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય અને ઐતિહાસિક વિજય સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર થવાનો છે। અહીંયા ગોંડલ શહેર અને તાલુકાની અંદર માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો ભગવો તે લહેરાવાનો છે। કોંગ્રેસના, આમ આદમી પાર્ટીને ક્યાંય પણ પૂરેપૂરા ઉમેદવારો પણ નથી મળતા। એ એવું બતાવે છે કે ભાઈ 100% સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો ઐતિહાસિક ભવ્ય વિજય થવાનો છે। ચોક્કસપણે જનતાના આશીર્વાદથી ગોંડલ નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થવાનો છે। પ્રથમ તો ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ટૂંકી નોટિસમાં પણ ગોંડલ અને ગોંડલ શહેરના તમામ લોકો, તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓ આ રેલીમાં ઉપસ્થિત છે। સૌનો હું આભાર વ્યક્ત કરું છું। વિશેષ મને કહેવાનું આજે મન થાય છે કે લગભગ છેલ્લા 2 વર્ષથી ગોંડલની જનતાને અને ગોંડલને જે રીતે બદનામ કરવાના બહારના લોકોએ પ્રયત્નો કર્યા છે એનો જડબાતો જવાબ દેવા માટેનો સમય આવી ગયો છે। મને લાગે છે ગોંડલની જનતા, શહેર અને તાલુકાની જનતા ગોંડલને જે રીતે બદનામ કર્યું છે એનો જડબાતો જવાબ આપવા માટે અતિ ઉત્સાહમાં છે, તત્પર છે અને એનો જવાબ 28 તારીખે મળી જશે કે આ ગોંડલથી મિર્ઝાપુર નથી, આ ગોંડલથી સર ભગવતસિંહ ગોંડલ છે। આવો પેટી સ્વરૂપ જવાબ